હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ જીએસઈસીએલમાં જુનિયર એન્જિનિયર મિકેનિકલની ભરતી આવી છે અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ધ યુટીસી પર આપણે જીપીએસસી અને ગેટ એક્ઝામમાં પૂછાયેલા ન્યુમેરિકલ એક્ઝામ્પલ અને એવા ક્વેશ્ચન્સ કે જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે એક્ઝામમાં જીપીએસસી અને ગેટ એક્ઝામના ન્યુમેરિકલ 1 કે 2 પૂછાઈ જતા હોય છે. તો આપણે આ સિરીઝમાં જીપીએસસી અને ગેટ એક્ઝામમાં જે પણ ન્યુમેરિકલ પૂછાયા છે એ ન્યુમેરિકલને અમે આ સિરીઝમાં કરાવીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તેમની માહિતી તમને મળી રહે. તો જે વિદ્યાર્થીઓ જીએસઈસીએલની પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જિનિયર મિકેનિકલની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર વિદ્યુત બેચ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ટિયર 2નું ટેકનિકલ પોર્શનને એઝ પર ન્યૂ સિલેબસ એન્ડ ન્યૂ રેકોર્ડેડ વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે ટિયર 1ના મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટના લેક્ચર તમને બિલકુલ ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. આ કોર્સની ફી માત્ર 2,999 રૂપિયા છે. પણ હમણાં 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ધ યુટીસી એપ્લિકેશન પર જેટલા પણ કોર્સ છે એ બધા કોર્સ ઉપર એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તો તમે જ્યારે પણ કોર્સ પરચેસ કરો ત્યારે એઝ અ કૂપન કોડ UTC20 તમારે એન્ટર કરવાનું રહેશે. ધ્યાન રાખવું, આ ઓફર માત્ર 5 દિવસ સુધી જ છે. વધુ માહિતી માટે તમે અમારો મોબાઈલ નંબર 6354990991 પર અમને કોલ કરી શકો છો. એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે. તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું. ચલો, ફર્સ્ટ એમસીક્યુ શું છે? ટેમ્પરેચર ગીવ્સ અ મેઝર ઓફ. હવે આ જે એમસીક્યુ છે આ એમસીક્યુ 2019માં મિકેનિકલ ક્લાસ 3માં એઆઈએમવીની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. બરાબર, જોઈ લઈએ ફરી પાછા એમસીક્યુ શું છે. ટેમ્પરેચર ગીવ્સ અ મેઝર ઓફ. ટેમ્પરેચર જે છે તે શું મેઝર કરે છે? હોટનેસ એન્ડ કોલ્ડનેસ. બરાબર છે આપણા પાસે ઓપ્શનમાં? યસ, ડિગ્રી ઓફ હોટનેસ ઓર કોલ્ડનેસ. તો આ આપણો આન્સર રાઈટ થશે. એટલે શું પૂછ્યું છે? ટેમ્પરેચર ગીવ્સ અ મેઝર ઓફ ડિગ્રી ઓફ હોટનેસ ઓર coldness. Next MCQ, when there is no heat exchange between two bodies that are at the same temperature. ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર પણ આપણને કેવું આપ્યું છે? સેમ. ટેમ્પરેચર સેમ એનો મતલબ શું થયો? સિસ્ટમ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે. ઓકે, they are said to be in. બરાબર, હવે આ એમસીક્યુ ક્યારે પૂછાયો છે? 2019માં ક્લાસ 3 મિકેનિકલની એક્ઝામમાં એઆઈએમવી માટે. બરાબર, તો ત્યારે શું પૂછ્યું છે? they are said to be in. તો આપણે તેને શું કહીશું? એકચ્યુઅલીમાં ઇક્વિલિબ્રિયમ છે. બરાબર, સેમ શું રાખ્યું છે? ટેમ્પરેચર. તો રાઈટ આન્સર શું થશે? થર્મલ ઇક્વિલિબ્રિયમ. ચલો, નેક્સ્ટ એમસીક્યુ. two blocks which are at different state are brought into contact with each other and allow to reach state of thermal equilibrium. બરાબર, થર્મલ ઇક્વિલિબ્રિયમની વાત કરી છે. તમે અહીંયા જોઈ શકો છો થર્મોડાયનેમિક્સના લો પૂછ્યા છે. બરાબર, કયા લોની અંદર આપણને જોવા મળે છે? ઝીરો લોની અંદર. બરાબર, આટલું વાંચતા જ આપણને ખ્યાલ આવી ગયું છે. પણ જોઈએ આ પછી શું કીધું છે. ફાઇનલ ટેમ્પરેચર એટેન્ડ ઇઝ સ્પેસિફાઈડ બાય. બરાબર, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એકચ્યુઅલીમાં રાઈટ આન્સર શું છે. તો આ જે એમસીક્યુ છે આ એમસીક્યુ એઆઈએમવીની એક્ઝામમાં મિકેનિકલ માટે ક્લાસ 3ના 2021માં પૂછાયો છે. બરાબર, તો આનો જે રાઈટ આન્સર છે તે શું થશે? ઝીરોથ લો ઓફ થર્મોડાયનામિક્સ. ચાલો આગળ વધીએ. હવે ન્યુમેરિકલ છે. ફર્સ્ટ ન્યુમેરિકલ શું છે? અ ક્લોઝડ સિસ્ટમ રિસીવ્સ 60 કિલોજૂલ હીટ. હવે પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ સાઇન કન્વેન્શન. ઓકે, હીટ માટે વર્ક માટે બંને. તો પહેલા આપણે જોઈ લઈએ સાઇન કન્વેન્શન. સાઇન કન્વેન્શન માટે આપણે ધ્યાનમાં રાખીશું આ છે આપણી સિસ્ટમ. બરાબર,
સિસ્ટમમાંથી સરાઉન્ડિંગની અંદર જો આપણને વર્ક મળશે, એટલે ઇન શોર્ટ આપણે એવું કહીએ ને કે સિસ્ટમ જે છે તે આપણને વર્ક આપે છે, તો ત્યારે આપણે લેશું W પ્લસ. પણ સિસ્ટમની ઉપર આપણે વર્ક આપવું પડશે તો આપણે લઈશું માઇનસ. બરાબર, આ સાઇન કન્વેન્શન મેં એટલા માટે તમને જણાવી દીધું કારણ કે જરૂરી નથી કે હમણાં આપણે હીટને રિલેટેડમાં જોઈએ છે તો આપણને ન્યુમેરિકલ તેજ મળે. બરાબર, અહીંયા આપણને હીટ પૂછ્યું છે, આપણને વર્ક તરીકે પણ પૂછાઈ શકે, તો સાઇન કન્વેન્શન આપણે આ રીતે યુઝ કરીશું. હવે આનું ઊંધું એટલે હીટ. શું છે હીટ માટે? સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં આપણે જઈશું તો ત્યારે જે આપણને હીટ જોવા મળશે તે હીટને આપણે એઝ અ કન્સિડર કરીશું નેગેટિવ. પણ સિસ્ટમની ઉપર આપણે હીટ આપીશું ત્યારે આપણે શું કન્સિડર કરીશું? પ્લસ. ચલો હવે અહીંયા સમજો શું કહે છે? ક્લોઝ ધ સિસ્ટમ રિસીવ 60 કિલોજુલ હીટ. રિસીવ તો આ ટર્મ્સ બને છે, બરાબર. રિજેક્ટ હોય તો આ રીતે જશે, પણ અહીંયા શું છે? રિસીવ, એટલે આપણે સાઇન કન્વેન્શન શું લેશું? પ્લસ. તો જે ક્યુ ની વેલ્યુ છે એ ક્યુ ની વેલ્યુ આપણને કેટલી આપી છે? 60 કિલોજુલ. એમનો મતલબ કે અહીંયા DQ જે છે તે DQ આપણને પ્લસ 60 કિલોજુલ આપ્યો છે. બટ ઇટ્સ ઇન્ટરનલ એનર્જી ડિક્રીઝ બાય 30 કિલોજુલ. ઇન્ટરનલ એનર્જી, અને ઓલરેડી વર્ડ શું લખ્યો છે? ડિક્રીઝડ. ડિક્રીઝડ એટલે કે DU. DU કેટલું છે? -30 કિલોજુલ. Then the work done by the system is, અહીંયા આપણને જો યુનિટ પૂછ્યો છે કે આ યુનિટની અંદર આન્સર જોઈશે. શું છે યુનિટ? કિલો જૂલ. ઓકે, ચલો તો DW જે છે DW આપણે હવે શોધવાનું છે. ઇઝી છે. શું કરવું પડશે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપણને એપ્લાય કરવું પડશે. તો રિલેશન છે DQ ઇઝ ઇક્વલ ટુ DU પ્લસ DW. ચલો DQ ની વેલ્યુ કેટલી છે? 60. DU ની વેલ્યુ -30 પ્લસ DW ફાઇનલી મારે શોધવાનો છે. તો શું થશે? 60 -30 આ તરફ જશે તો શું થશે? +90 કિલોજૂલ. બરાબર, કિલોજૂલમાં જ આપણને પૂછ્યું છે તો આ મારો રાઈટ આન્સર થશે. જો સાઇન કન્વેન્શનમાં તમે ભૂલ કરશો તો ધ્યાન રાખજો, આ જે આન્સર છે તે આન્સરમાં તમારું માઇનસ પણ આવી શકશે, અને એ તમને ઓલરેડી ઓપ્શનમાં આપ્યું પણ હશે. બરાબર, +90 પણ હશે ઓપ્શનમાં અને -90 પણ હશે. એટલે સાઇન કન્વેન્શન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર, જ્યારે પણ રિજેક્ટ થશે વર્કના ટર્મ્સમાં તો આપણે શું કરીશું? પ્લસ. સપ્લાય કરીશું તો માઇનસ. પણ હીટના ટર્મ્સમાં આપણે જઈશું તો જ્યારે સપ્લાય કરવાનું હશે તો આપણે પ્લસ લઈશું, અને જ્યારે રિજેક્ટ કરવાનો હશે ત્યારે આપણે શું લઈશું? માઇનસ. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ન્યુમેરિકલ. અ ફ્લેટ પ્લેટ ઓફ લેન્થ 1 મીટર, એટલે કે L જે છે L આપણને આપ્યો છે 1 મીટર એન્ડ વિથ 50 સેન્ટીમીટર. સેન્ટીમીટર આપ્યો છે તેને મીટરમાં કન્વર્ટ કરી દઈએ, અને ઓબ્વિયસ છે કે લેન્થ અને વિથ આપ્યો છે તો આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? એરિયા. ઇઝ પ્લેસ્ડ ઇન એન એર સ્ટ્રીમ એટ 30 ડિગ્રી સેલ્સિયસ. એર સ્ટ્રીમની વાત કરી છે એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે એર ટેમ્પરેચર મને આપ્યું છે, અથવા તો એટમોસ્ફિયરિક ટેમ્પરેચર જે છે તેના વિશે અહીંયા આપણને ડિફાઇન કર્યું છે. ઇઝ બ્લોઈંગ પેરેલલ ટુ ઇટ ધ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. હવે આ વર્ડ્સ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ન્યુમેરિકલ એકચ્યુઅલી શાના રિલેટેડમાં છે. બરાબર, હીટ ટ્રાન્સફર જેની અંદર આપણે કન્વેક્ટિવ જે આપણો ટોપિક છે તે ભણતા હતા તેને રિલેટેડમાં ન્યુમેરિકલ આપણને અહીંયા પૂછ્યો છે. કઈ રીતે ખબર પડી? કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ પરથી. બરાબર, તો જે H છે H ની વેલ્યુ કેટલી આપી છે? 30 વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. ધ હીટ ટ્રાન્સફર ઇન વોટ. ખાસ ધ્યાનમાં રાખજો, જે Q ની વેલ્યુ શોધવાની છે એ આપણે આ વખતે વોટમાં શોધવાની છે. જો વોટમાં પૂછે તો વોટ, કિલોવોટમાં માંગ્યું હોય તો કિલોવોટ. આપણને શું કીધું છે? વોટ. ઇફ ધ પ્લેટ ઇઝ મેન્ટેન એટ ટેમ્પરેચર ઓફ 400 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે જે સરફેસ ટેમ્પરેચર છે એ સરફેસ ટેમ્પરેચર આપણને કેટલું આપ્યું છે? 400 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આ ન્યુમેરિકલ ARTOની એક્ઝામમાં ક્લાસ 2માં 2018માં પૂછાઈ ગયો છે.
બરાબર. તો ફોર્મ્યુલા શું છે? Q ઇઝ ઇક્વલ ટુ H A ડેલ્ટા T. આ ફોર્મ્યુલા શાના માટે વેલિડ છે? જ્યારે આપણે કન્વેક્ટિવ કોન્સેપ્ટ ભણતા હોઈએ ત્યારે. બરાબર છે. ચલો વેલ્યુ મૂકો. H શું છે? 30. એરિયા શું છે? નથી આપ્યો છે L અને B. બરાબર. લેન્થ અને width બંનેનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? એરિયા. તો આપણે અહીંયાથી લખી દઈએ 150 ડેલ્ટા ટી. જો ડેલ્ટા ટીમાં ઓલમોસ્ટ આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ ટેમ્પરેચર હોય ને ત્યારે આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરી દઈએ, પણ અહીંયા જો કેલ્વિનમાં કરશો તો પણ તમને બાદબાકીની વેલ્યુ સેમ મળશે. સેલ્સિયસમાં તમે રવા દેશો તો પણ બાદબાકી કરશો તો વેલ્યુ તમને સેમ જ જોવા મળશે. બરાબર. તો આપણે અહીંયાથી સિમ્પ્લિફિકેશન જસ્ટ શું કરીશું? સેલ્સિયસમાં રવા દઈએ અને બાદબાકી કરીએ. 400 માઇનસ 30 કેટલી વેલ્યુ મળશે? 370. ચલો 37 into 5 એટલે 185, 185 into 3 એટલે 555. 555 ની સાથે અહીંયા તમે જો 1 2 3 બરાબર. 555 3 times 0 into 10 raised to minus 2. 10 raised to minus 2. તો ફાઇનલ જે વેલ્યુ છે વોટની અંદર આપણે જોઈશું તો મને કેટલી જોવા મળશે? 5550 વોટ. ઓકે. પણ જો આપણને કિલોવોટમાં પૂછ્યું હતે તો આપણે શું લખતે? 5.5 કિલોવોટ. એટલે ખાસ ધ્યાનમાં રાખવું કે એકચ્યુઅલીમાં આપણને શાની અંદર આન્સર પૂછ્યો છે. બરાબર છે. તો હીટ ટ્રાન્સફર આપણને વોટની અંદર પૂછ્યું છે તો આપણને વોટની અંદર ફાઇનલ જે આન્સર છે તે કેટલો મળે છે? 5550 વોટ. કામ કર્યા અને ભૂસી જ નાખ્યા તો જસ્ટ તમને સમજાવવા માટે લખ્યું હતું. ઓકે. તો આઈ હોપ આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ટાઈપના MCQ એઝ વેલ એઝ ન્યુમેરિકલ પૂછાઈ શકે છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.